શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। उत्सव पवित्र एकादशी, पवित्र बारस, गई काले कंकोड़ा तेरस टोडनो घणो, चतुरा नागा અને આજે રક્ષાબંધન। આપણે બધા ઉત્સવ નક્ષત્ર પ્રમાણે હોય છે, એટલે ઘણીવાર મર્યાદામાં જે બધું પતી જાય પછી આપણે હોય, અને ઘણીવાર આપણે થઈ જાય પછી એ લોકોને હોય। ઘણીવાર આપણે હોળી રમીને આવીએ તો કે હવે તો હોળી પતી ગઈ, પણ આપણે બધું નક્ષત્ર પ્રમાણે હોય। એટલે આજે 1:30 વાગ્યા પછી રાખડી ધરાવવાનું મુહૂર્ત હતું ઠાકોરજીને, એટલે જે પવિત્ર આપણે 11 બદલે 12 ધરાવ્યા, એમ ઘણા વૈષ્ણવો માનો કે સાંજ સુધીનો ક્રમ ન હોય તો બીજા દિવસે રક્ષાબંધનનો ઉત્સવ કરે। હવે રક્ષાબંધનનો ઉત્સવનું બધા જાણે છે, એટલે વધુ વિવરણ નથી કરતી। અસુરો રાજ કરવા માંડ્યા દેવતાઓ પર, એટલે ઇન્દ્રને બધાએ ઠાકોરજીને વિનંતી કરી કે હવે અમારું કાંઈક કરો, આ અસુરો તો બલિષ્ઠ થતા જાય છે અને અમે તો ચારે બાજુ છુપાઈએ ને રખડીએ ને ફરીએ ને। તો ઠાકોરજીએ કશ્યપ અને અદિતિના ત્યાં વામન અવતાર લીધો। આ બધું ભાગવતનું છે, એટલે આપણે ભાગવત સાંભળતા હોય એટલે બધું આપણને ખબર છે। શું કામ વામન અવતાર લીધો? દેવતાઓ માટે। પ્રભુને દેવતા વાલા છે એવું ક્યારેય ન સમજવું। પ્રભુએ જે પણ સૃષ્ટિનું, બ્રહ્માંડનું, દેવતાઓનું, દેવોનું, ગાંધર્વોનું, કિન્નરનું જે પણ સર્જન કર્યું છે એ બધું પ્રભુનું પોતાનું જ છે। આપણે 2 દીકરા હોય, એમાં એક વંઠી ગયો હોય, પણ પ્રેમ તો એના ઉપર આપણને આવતો હોય, આપણે એને સમજાવીએ, ના સમજે પણ કાંઈ મા બાપનો પ્રેમ એના તરફ ઓછો ન થાય। એનું પ્રગાઢ પ્રમાણનો દાખલો આપું તમને। એકવાર અસુરોએ નારદજીને બોલાવ્યા કે નારદજી, તમે પ્રભુના બહુ વાલા, તમે ગમે ત્યારે પ્રભુ પાસે જઈ શકો, તમારા માટે કોઈ સમયની અવધિ નહીં, તમે પ્રભુને ઈચ્છો ત્યારે મળી શકો। હવે અમારી એક ફરિયાદ છે, એનું સમાધાન લાવશો? નારદજી કે તમે કહેતા હો તો તમારો સંદેશો પહોંચાડો। ના ના, અમારે પ્રભુને કાંઈ નથી કહેવું, પણ તમે બ્રહ્મર્ષિ છો, તમે દેવર્ષિ છો, તો અમારા પ્રશ્નનું સમાધાન તમે જ લાવો ને। નારદજીએ કહ્યું બોલો। એ કે ઠાકોરજીને અમે કેમ દવલા છીએ અને દેવ કેમ વાલા છે? નારદજી કેવું ના હોય, ડાબી ને જમણી 2 આંખ હોય ને તો આપણને 2 વાલી હોય, 2 આપણા મોઢા ઉપર છે, 2 સ્વભાવમાં અભિવૃદ્ધિ કરે છે, 2થી દેખાય છે, એક ના હોય તો કાણા કહેવાય, એટલે એવું ના હોય। એ કે તોય અમારો શંકાનું સમાધાન કરો। એ કે આનો જવાબ થોડા દિવસ પછી આપીશ। નારદજી તો આવ્યા ઠાકોરજી પાસે,
નારાયણ નારાયણ. પ્રભુ કે નારદ કેમ આવવાનું થયું? ખાલી વિહાર કરતો હતો અને આપના દર્શનનું મન થાય એટલે દોડતો આવી જાવ. કાંઈ મનમાં તને શંકા છે? એ કે શંકા નથી, પણ અસુરોનું એવું માનવું છે કે પ્રભુ તમે અસુરોને પક્ષપાત કરો છો અને દેવને તમે પોતાના માનો છો. આ વાત સાચી છે? ઠાકોરજી કે આનો જવાબ પછી આપીશ, અત્યારે મારી પાસે સમય નથી. અઠવાડિયા પછી નારદજી આવ્યા. એ કે એટલે નારદ તારી જ રાહ જોતો, આવ આવ આવ. નારદજી કે અરે બાપા, મારું શું કામ હોય? દુનિયા, વિશ્વ, ત્રિલોક, બ્રહ્માંડ ને આપનું કામ હોય, અમારું કામ કોને હોય? એ કે મારે સી આજ્ઞા છે? એ કે કાલે આપણે જમણવારી રાખી છે. કાલે જમણવારી રાખી છે, એમાં દેવતાઓને પછી કહેજે. પેલા અસુરોને કહ્યા બધાએ જમવાનું, અને 2 પંડાલ સામસામા. એ લોકો નક્કી કરે કે ક્યાં અમારે કયા પંડાલમાં. એમાં પહેલાં એ લોકો વધે પંડાલ અમારા દેવતાઓનો. શું વાત છે? એ કે બસ મને આવો મનોરથ કરવાનું મન થયું. નારદ કે અને જેટલી સામગ્રી આ પંડાલમાં એટલી અહીંયા એક જગ્યાએથી બધી જાય. નારદજી કે પ્રભુ, એ કે તું પેલા આ કામ કર ને. નારદજી તો બહાર આવ્યા. અસુરો બહાર, શું થયું અમારું? અમારું શંકાનું કંઈ સમાધાન કર્યું? એ કે એ તો જવાબ પછી દેશે, પણ કાલે જમણવારી છે મોટા પાયે. 2 પંડાલ, અડધો કલાક પહેલાં તમારે આવવાનું. 2 પંડાલમાં નક્કી કરવાનું કયા પંડાલમાં તમારે જવું. અને સામગ્રી જે આ પંડાલમાં હોય આમાં એક જગ્યાએથી આવશે. એક તમારો અસુરનો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એટલે કે શુક્રાચાર્ય, અને એક અહીંનો બૃહસ્પતિ. એ 2 સામગ્રી જોઈ આવશે કે બધું બરાબર છે. અરે કે વાહ, આટલા વાગે પ્રસાદ લેવા. હા, બીજે દિવસે તો આ તો વહેલા આવી ગયા અસુરો તો. અરે એ કે આપણે સવારના ભૂખા ડાહ, દેવતાઓ નિરાંતે આવ્યા. પ્રભુએ કલેવું કર્યું તો એ પ્રસાદ લઈને આવ્યા. ઠાકોરજીએ કહ્યું પહેલાં અસુરોનો વારો. દેવતા કે પ્રભુ જેવી આપની આજ્ઞા. અસુરો ગયા, બધું પંડાલ જોયો, સામગ્રી, પાતર, બધું જમણી બાજુ પંડાલમાં ઘૂસી ગયા. દેવતાઓને કહેવું તમે ડાબી બાજુ જાઓ, જેવી પ્રભુ આપની આજ્ઞા. અંદર જતા તેની એક શરત હતી, અહીંથી અહીં બધાને લાકડું બાંધી દેવાનું, એટલે તમે આમ ખાઈ ન શકો. લાકડું હોય એટલે હાથ મારવા આમ થાય જ નહીં. આપણે ઘણીવાર ઓલું પડી ગયા હોય ને એવું થાય ત્યારે લાકડું બાંધે છે, એટલે હાથ આપણો આમ રહે, એટલે આપણે ડાબા હાથે ખાવું પડે. બધાને લાકડા બાંધીને અંદર. આ બાજુ ગયા અસુરો ને આ બાજુ ગયા દેવો. હવે તમે જુઓ તો મેસૂબ ને બુંદી ને મોહનથાળ ને લાડવા ને પેડા ને બરફી ને બાસુંદી ને દૂધપાક ને ઢોકળા ને ખમણ ને ભજીયા ને દાલ વડા ને બટાકા વડા. આહા, મોઢામાં પાણી આવી જાય. 2 જગ્યાએ સરખું. અહીંયા જોયું, પાછા 2-3 જોઈ એવા કે ત્યાં ઈ જ છે ને. હા, ઈ જ છે. પ્રભુ કે હજી અદલા બદલી કરવી હોય તો કરી લો. ના ના, બધું બરાબર. એવા ભૂખા થયા હતા
અને અસુરોમાં કોઈ સંસ્કાર તો હોય જ નહીં. આમ તપેલા જોઈને ખાવા ગયા, હવે હાથ જ ન થાય. તપેલા પાડ્યા ને પાટેથી મારવા માંડ્યા ને ભૂખ્યા ડાહ જેવા ને કલાકમાં તો ધમાસાણ મચી ગયું. અને બાજા બાજીને મારા મારીને, અને આ પંડાલમાં પિન ડ્રોપ સાયલન્ટ, અવાજ ન આવે. દેવતાઓએ જોયું કે આ હાથ આમ છે તો આમ ન જાય, પણ આમ તો જાય ને, આમ સીધો. એટલે દેવતાઓ એકબીજાને કહ્યું, તું મને ખવડાવ, હું તને ખવડાવું. તો ઉલટાના રાજી થઈ ગયા કે તું મને ખવડાવે તો વધુ જ ખવડાવે ને. આપણે માં હોય ને, આપણા છોકરાને ખવડાવીએ ને તો છેલ્લે ઓલું ઘી ભાત થોડાક રહીએ ને, આપણે એને ગીત ગાવા માંડીએ, હાલરડું ગાઈએ, ધીમે ધીમે ખવડાવી દે, ના બેટા આટલું તો ખાઈ જાય. કલેવરનું એક પદ છે, લાલ મેરે ही पास बैठ अरोगो, बार किसी की દીઠ લગ જાય. મારી પાસે બેસીને જ આરોગ માં કે, બહાર જઈશ ને ખાતા કોક જોશે નજર લાગી જશે. મારી પાસે બેસીને ખાઈશ ને બઢી આવે તેરો દેહ, તું જલ્દી મોટો થઈ જઈશ. ઠાકોરજી કે ઓ માં, તો કે હા. એ કે ખાऊंगो પર દૂધ નહીં પીऊंगो માં. લાલા તને ખબર છે આજે? ના, અહીંયાથી બધી સખીઓ જાતી હતી ને જળ ભરવા, તો રાધાજી નીકળાતા. એમાં રાધા, હા માં કે હવે બરાબર. તો રાધાજી એવી વાતો કરતા હતા કે આટલા બધા બાળકો છે વ્રજમાં, ગોકુળમાં, પણ કોઈના આવા સુંદર કેસ નથી. આટલા લાંબા અને વાંકડિયા ને સુંદર ને સરસ ને ચમકીલા ને. એ કે યુંમાં રાધા યું બોલે કે હા. તો પછી મેં એને કીધું, તો મારા લાલાને રોજ હું 7 ઘૂંટ દૂધ પાઉં છું, એટલે રોજ વધે જ. પીવડાવું દૂધ? હા હા લાવ લાવ. દાવ જોઈને પી ગયા કે જલ્દી વધી જાય ને, દૂધ પીને આમ કરીને કે આ વાળ તો વધ્યા નહીં. માં કે એમ ન વધે. 7 વર્ષ સુધી 7 દિવસ 7 ઘૂંટડા પીએ ને તો વધે કે. ઠાકોરજી કે મેં રોજ પીऊंगो મૈયા. તો અહીંયા બધા દેવતાઓએ એકબીજાને આરોગ્યાવ્યું, એકબીજાના હાથ ખાસા કરાવ્યા, એકબીજાનું મોઢું ધોઈ દીધું, એકબીજાને જળ દીધું, એકબીજાને બીડા દીધા. ને બહાર આવ્યા એટલે ઓહો ઓ, એટલે અરે અસુરો કે તમે ખાઈને બહાર આવ્યા? એ કે આજ તો શું સામગ્રી, શું પ્રસાદ પ્રભુનો, ઢાળો તો વાત ન થાય. અને દૂધપાક, એ કે તમારા હાથ બાંધ્યા હતા, ખાધું કેવી રીતે? એ કે આપણો હાથ આમ ન થાય, પણ આપણો હાથ આમ તો થાય ને. એટલે સામેવાળાએ અમને ખવડાવ્યું અને અમે સામેવાળાને ખવડાવ્યું. નારદજી ત્યાં ઊભા હતા બહાર. પ્રભુ જવાબ મળી ગયો, તમે કોઈને તાણો વાણો કરતા નથી. અસુરોને દેવોને સરખું આપ્યું, આને ખાતા ન આવડ્યું, આને ખવડાવીને ખાધું, એટલે એ દેવ છે, અને આને એકલાને ખાઈ જવું છે એટલે અસુર છે. એટલે ક્યારેય ઠાકોરજી આપણા કોઈ ઉપર તાણો વાણો કરતા નથી. આપણા ઉપર આધાર છે કે આપણે ખવડાવીને ખાવું કે પછી ધોળી ફોડી નાખવું. સૌરાષ્ટ્રમાં તો વૈષ્ણવ આવે ને એટલે ભગવાન આવ્યા હોય. આપણે હમણાં જુનાગઢ ને જેતપુર ને કેશોદ ને વેરાવળ બધે ગયા હતા. હવે આપણો ક્યાંય પ્રોગ્રામ નહોતો. અમે ખાલી 2 દિવસ વેરાવળ અમારે ગુપ્ત પ્રયાગની બેઠક કરવી હતી એટલે ગયા. પણ કેવો ભાવ, બેન અડધો કલાક આવજો. એટલે આપણે એમ થાય કે અડધો કલાકમાં નીકળી જશું,
જુનાગઢ અમારી પાસે ટાઈમ નહોતો એટલે અમે ના પાડી, અમને હાઈવે ઉપર મળવા આવ્યા. કેશોદવાળા તો રસ્તામાં આવી કે નહીં, એટલે મેં કીધું 10 મિનિટ મળી લઈશ. ગૌશાળા જ્યાં બધી આ ગાયો જેને દેખાતું ન હોય, સંભળાતું ન હોય એવી બધી ગાયો હતી. હવે ગૌશાળામાં એમણે બધી વ્યવસ્થા કરી હતી. ને મેં કીધું અમે બહારથી નીકળી જઈએ, કારણ કે ઓલા જેતપુરવાળાને 5નો ટાઈમ આપ્યો હતો, એટલે આખી શેરી ભરેલી, માઇક ને એટલા સોફા ને એટલી ખુરશીઓ. એ શેરીમાં કોઈ આવજા ન કર્યું. અમે કીધું 5ના બદલે 5:30. હવે અહીંયા 4:30 થયા હતા. બેન 10 મિનિટ એક પ્રસંગ કયો. 4:30 થી 6:30 ત્યાં સત્સંગ. અને એ લોકો એટલા પ્રેમાળ, લીલા નાળિયેર ને તમે જુઓ તો આવું સૌરાષ્ટ્ર જેવો ભાવ ક્યાંય નહીં. અને હોલ કેટલો મોટો, હોલની બહાર એટલા, અને ગાયો બધી ત્યાં ઊભી રહીને સાંભળે ગૌશાળાને. અમને એમ કે જેતપુર આવું બધાય, અમે 7:15 પહોંચ્યા, બધા એમને એમ બેઠા હતા. મેં તો પ્રસાદ નથી લેવાનો, મને કે મા પ્રસાદ લેવા બેઠા છે. આ સૌરાષ્ટ્રનો ભાવ. પરાકાષ્ઠા ક્યાં 9 વાગ્યા સુધી બધા કે નહીં અમે બેઠા જ છીએ. ઘરેથી ને અમે પ્રસાદ લઈને નીકળ્યા હતા રાતના 12 વાગે. એટલે સૌરાષ્ટ્રના ભાવ વગર તમે હારી જાઓ. તો વાત કરતા હતા વામન ભગવાનની કે આજે રક્ષાબંધન. તો આપણે બધા જાણીએ છીએ કે દેવોના હિત માટે બલિરાજા પ્રહલાદના પ્રપૌત્ર, પ્રહલાદને, વિલોચનને, બલિને. હવે આપણે જાણીએ છીએ કે આવીને કીધું કે ભાઈ હું તો બટુક છું, માગો માગો બટુક દેવતા, જે માગો એ દઈએ. શુક્રાચાર્ય કે આ ઓલો છલિયો છો, છલી જશે. મેં જોઈ લીધું, જે હોય એ છલિયો આપણી પાસે માગવા આવ્યો છે. આનાથી ઉત્તમ શું જોઈએ? મારે 3 પગલાં જોઈએ છે. માગતાય નથી આવડતું એવું માગો કે આખી જિંદગી માગવું ન પડે. એ કે ના અમે સંતોષી, અમે બ્રાહ્મણ હોય ને પછી અમારાથી બહુ હંચવાય નહીં. બલિરાજા કે 3 પગલાં શું કરશો? એ કે ના મારે 3 પગલાં. ફરી ન જાતો 3 પગલાં. એ કે હા. સંકલ્પ કરવા ગયા. શુક્રાચાર્ય બેસી ગયા અંદર ઓલા લોટામાં, નળચામાં. ઠાકોરજી કે આને છોડાય નહીં. એ કે આ જળ નથી આવતું, આ હોયો નાખો અંદર. નાખો હોયો, ફૂટી આંખ. શુક્રાચાર્ય કે આ છોડે નહીં હોય. એ કે સંકલ્પ કર્યો. શુક્રાચાર્ય કે કરે તારા કર્યા ભોગવ જાય. કે પેલું પગલું પૃથ્વી, સ્વર્ગ. હવે ક્યાં મૂકો? મૂકો મારા માથે. અને આપણે જાણીએ છીએ સ્વર્ગમાં બ્રહ્માજી કમંડળ લઈને બેઠા હતા. ઠાકોરજીનું ચરણારવિંદ આવ્યું, પ્રક્ષાલન કર્યું, અને એમાંથી ગંગાજી પ્રગટ થયા. અને ભૂતલ પર શંકર ભગવાને પોતાની જટામાં ઝીલી લીધા. જનુ રાજા ગળી ગયા, તપ કરવામાં તકલીફ પડતી હતી. એટલે કહેવાય આ જાહ્નવી, મંદાકિની, ગંગાજી, અલકનંદા. ગંગાજીના ઘણાય નામ. હવે કેમ એના નામ એનું કહેવા બેસીએ તો બહુ સમય જતો રહે. પછી બલિરાજાએ બંધક બનાવ્યા ઠાકોરજીને. પાતાળનો રાજ આપ્યો. એ કે હું તારા પર પ્રસન્ન છું, બોલ શું માગે છે? કે મારા દ્વારપાલ થઈ જાઓ. ઠાકોરજી કે બરાબર, તારું કામ પાકું. તો 4.5 મહિના ઠાકોરજી પાતાળમાં વયા જાય. અહીંયા લક્ષ્મીજી રાહ જુએ કે હજી આવ્યા નહીં. નારદજી કે ક્યાંથી આવે? તમારા વડ તો ચોકીદાર બન્યા છે. નારદજીને આવી બધી બહુ મજા આવે. એ કે નારદજી શું બોલસ તું?
એ કે ચોકીદાર છે, દ્વારપાલ બલિરાજાના. એ તો પ્રસન્ન થાય તો બધુંય આપી દે. એ કે હવે પાછા ક્યારે આવશે? એ કે કાંઈ નક્કી નહીં. હવે લાવું કેવી રીતે? એ કે રાખડી પૂનમ આવે છે, રાખડી બાંધો. અને બલિરાજા પૂછે શું જોઈશ? માગી લેજો તમારા વરને. લક્ષ્મીજી આવ્યા, બલિરાજાને રાખડી બાંધે. બેન, હું શું આપી શકું? તું આપી શકે એવું જ માગવાની છે. તારા દ્વારપાલને આપી દે, બહુ રૂપાળો ને દેખાવડો ને સરસ છે ને. બલિરાજા ઓળખી ગયા કે આ તો મારી માં લક્ષ્મી છે, ના મારો વિષ્ણુ. તો એ ભાવથી આજે રાખડી. બીજી, યશોદાજી ઠાકોરજીને રક્ષા માટે રાખડી બાંધે છે, એટલે આનું નામ રક્ષાબંધન. યશોદા મૈયા રક્ષાના ભાવથી રાખડી બાંધે એટલે રક્ષાબંધન. રક્ષા કરવાની બંધન, જવાબદારી બધી. સુભદ્રાજી દાવભૈયા અને ઠાકોરજીને રાખડી બાંધે છે કે મારા ભાઈને ઊની આંચ ના આવે, એના ભાવથી રક્ષાબંધન. ઘણાય રાખડી પૂનમ કહે, ઘણા નાળિયેરી પૂનમ કહે, ઘણાય રાખી પૂનમ કહે, ઘણાય રક્ષાબંધન કહે, ગમે કે, પણ ભાવ રક્ષાનો. હવે અત્યારે આ બધું થઈ ગયું છે, જાત જાતની રાખડી ના ને તે ને મીઠાઈઓને. મીઠાઈઓ અત્યારે કેવી આવે, જ્યાં દરોડા પાડે ત્યાં કાંઈ કહેવા જેવું ન હોય. પાછા આપણને પશ્ચિમીકરણનું કેવી મજા આવે, કુછ મીઠા હો જાય એટલે ચોકલેટ લઈ આવે. અલ્લાહ, આજે આપણી સંસ્કૃતિમાં કેટલી મીઠાઈઓ છે. પેડા, જાંબુ, રસમલાઈ, પછી કાજુની પેલી કાજુ કતરી, હજારો નામ છે. અમે નાના હતા ને તો અમે આવી રાખડી કોઈ દી જોઈ જ નહોતી. મારી બા એના ભાઈને રાખડી માટે કરે ને તો ઓલો ગોટો કરીને 7 ઓલાની અંદર ઘરે રાખડી બનાવે. એ રાખડી ઠાકોરજીને ધરાવવાની, ભોગ ધરાવવાનો, અને પછી અમે બેનો ભાઈને રાખડી બાંધીએ. અને એ દિવસે ઠાકોરજીને અટકીમાં સુખડી તો અવશ્ય હોય ને હોય જ. આમ લચાર લચ બીજું બનાવે પણ સુખડી તો હોય જ. તો અત્યારે કેવું છે, આપણા તહેવારને પણ આપણે પશ્ચિમી અનુકરણમાં નાખી દીધું. ઘણા કેક લઈ જાય, અરર આપણી પાસે શું નથી. જુઓ, બહારના દુશ્મન હોય ને તો ઘરના પહોંચી વળે, પણ ઘરનો દુશ્મન હોય ને એને ના પહોંચી વળાય. આજે આપણી પરિસ્થિતિ આ છે. આજે આપણા કૃષ્ણને હરે રામા હરે કૃષ્ણ, કેટલા ઇસ્કોનના મંદિર. હવે એ લોકો શું કરે છે એનું મારે વિવરણ નથી કરવું. તો પછી એના ઓલાને માનવા માંડો ને તમે. શું કહેવાય ક્રિશ્ચિયનના ઓલાના? ઈસુ કૃષ્ણ. તમે કૃષ્ણના દેશના છે, જેને દુનિયા આખી ચાહે છે. કૃષ્ણને કયો દેશ નથી ઓળખતો મને કહેજો. તમે કોઈ માતા મહાદેવનું નામ દો ને એટલે આમ કહો ઓ વોટ. પણ જેવું તમે એમ કહો ને લોર્ડ કૃષ્ણ, ઓ લોર્ડ કૃષ્ણ, લોર્ડ, રાજી થઈ જાય. અને આપણે ચોકલેટ, બિસ્કિટ, પેપર ને કેક ને, જે હેલ્થની દ્રષ્ટિએ પણ હાનિકારક. અંદર શું નાખે છે તમને મને ખબર નથી.
મને એક જણ કહેતું હતું કે ઈલાબેન તમે કેમ ચોકલેટ ને, મેં કીધું અમે તો નાના હતા કોઈ ચાખી નથી ને. મને એકવાર ચોકલેટ ખવડાવી હતી એક જણે, 25 વર્ષ થયા ને, તમારો ઓલો ભાઈબંધ અમેરિકાથી આવ્યો, મને ઉલટી થઈ. આજની તારીખમાં ચોકલેટ, પેપર, બિસ્કિટ, કેક મેં મોઢામાં નાખી નથી. આઈસ્ક્રીમ આ લોકો આગ્રહ કરે ને એટલે થોડો ખાવ, બાકી મને આઈસ્ક્રીમ ભાવતો. આપણને ભાવે દૂધપાક, બાસુંદી, છૂટી લાપસી ગોળની, ગોળના લાડવા, આપણને આવું બધું ભાવે. અમે અમારા ઠાકોરજીને એ જ ધરાવીએ. તો આજે ભાઈ અને બહેનનો સૌથી દુનિયામાં નિર્દોષ સંબંધ હોય ને તો ભાઈ બહેનનો. મા બાપને તો તોલે કોઈ આવે જ નહીં. ભગવાન એમ કહેતા હોય પુંડરીકને વિઠોબા પંઢરપુરમાં, મા બાપની સેવા કરતો હતો પુંડરીક, અને ઠાકોરજી આવ્યા ચરણ ચાપતો. એ કે હમણાં નહીં હો, હજી સેવા અધૂરી છે. લક્ષ્મીજી ક્યાં બેહવાનું તો કંઈક આપો. ઈંટનો ઘા કર્યો, લ્યો આજની તારીખમાં ત્યાં જાઓ ને પ્રભુ ઈંટ ઉપર જ ઊભા છે. આ એક જ ભગવાન એવો જેને ભેટી શકો તમે. કેમ? તું મા બાપની સેવા કરસ, 68 તીરસ છે એના ચરણમાં. મા બાપ દેખાડે છે આ ભગવાન છે. મા બાપ કે છે આ ઈશ્વર છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે. એટલે આપણે કહીએ છીએ આ ભગવાન છે. એ મા બાપને જે અત્યારે દુઃખી કરે છે, વૃદ્ધાશ્રમમાં મૂકે છે, તાણો વાણો કરે છે, મિલકત બધી લઈ લે છે. મારા વાલા, તારા પછી મારો અને મેં પછી ગારો. અમારા કાંઠિયાવાડમાં મેં એટલે વરસાદ, વરસાદ આવે ને પછી ગારો થાય, ગારો એટલે કાદવ. અહીંયા બધા ફેશનમાં અત્યારે તારો, તું અમને હેરાન કરશ, પણ તારા છોકરા તને કરશે. કળિયુગનો આવો પ્રભાવ. મા બાપ નથી ગમતા. તો આજે રક્ષાબંધન, આનંદનું પર્વ. સવારે એક બેન રાખડી લેતા હતા ને, તો નાની નાની લીધી. મેં તો કલર સરસ છે, કેસરી નથી, લાલી નથી. મેં તો કેમ આજ વહેલા ભાઈને રાખડી બાંધવા જવાના? એ કે ના, મારા મા બાપ ગુજરી ગયા ઈલાબેન, અમારી જમીન ઘણી હતી છે, તો મારા ભાઈને કોક એવું ચડાવ્યું કે તારી બેન આમાં સાઈન નહીં કરે. એટલે ગુજરી ગયા ને 16મે દિવસે હું આવતી હતી ને, તો મારા ભાઈએ સાઈન કરાવી લીધી. મેં કરી દીધી, મારે જોઈતું નહોતું. એના મનમાં કોકે એવું વિષ ઘોડી દીધું કે સંબંધ રાખીશ તો ભાગ માગશે. ઈલાબેન આજે 44 વર્ષ થયા. હું રાખડી કોઈને હું ભાઈ બનાવતી નથી ધર્મનો, અને હું કોઈને રાખડી બાંધતી નથી. હું મારા ઠાકોરજીને બાંધું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ. મારો ભાઈ એ મારા ઠાકોરજી, મારો દીકરો મારા ઠાકોરજી, મારી દીકરી મારા ઠાકોરજી. મારા છોકરા નથી. મારે એકનો એક લાલો છે જે 44 વર્ષથી મારા ઘરે બિરાજે છે. એ મન છોડીને ક્યાંય જાતો નથી. હું કોક વાર એને છોડીને કોકને ત્યાં વહી જાઉં છું,
પણ મારો લાલો મને છોડીને ન જાતો. કેટલો પ્રેમ કરે શીલાબેન. મારી આંખમાં પાણી આવી ગયા. મેં તો હુંય કોઈને રાખડી નથી બાંધતી. મને કે આપણા ઠાકોરજી આપણે રાખડી બાંધીએ ત્યારે બુખાડવીને કેવો આનંદ આવે. એને આપણે કહેવું પડે મારે રક્ષા કરજે. જે બલિરાજાનો દ્વારપાલ થતો હોય એ આપણા માટે શું ન થાય? આપણો ભાઈ થાય જ થાય. એટલે આ રાખડી છે ને ઈલાબેન 3 લીધી છે. અરે 4. મેં કેમ? એ કે 2 આ હાથમાં ને 2 હાથમાં. એટલે ઠાકોરજી ઘરમાં જેને બિરાજે છે ને એને ખુમારી જ કે મારો ભાઈ તો આ ભાઈ તો એક જન્મ પૂરતો, આ મારો વાલો તો ગયા જન્મમાં હતો, આ જન્મમાં ને આવતા જન્મમાં ને એના પછી હશે. જેમ આ મારો અમર ચૂડલો છે એમ આ અમારા ભાઈ બહેનનો પ્રેમ અમર. અમારા ઠાકોરજી અમને, હું રાજી થઈ ગઈ. પછી મેં કીધું હાલો. મને કે ના અત્યારે નહીં. મેં કીધું કેમ? મેં તો રાખડી આજે બાંધવાના જ. મને કે ના કાલે. મારા ભાઈને તો મુહૂર્ત જોઈને બંધાય ને 1:32 પછી મુહૂર્ત સારું. મેં કીધું કેવું પડે ભાઈ. એટલે જે ખરેખર પુષ્ટિ માર્ગને પચાવે છે ને એને લૌકિક સંબંધો હોય કે ના હોય કાંઈ ફેર નથી પડતો. એ સમજે સંબંધો બધા સ્વાર્થના છે. ઓલો એક સંત આમ પસાર થતા હતા તો એ ઘરમાંથી રોવાનો અવાજ આવતો હતો. સંતનું હૃદય એકદમ કોમળ. ડેલી ખખડાવી અંદર ગયા. કેમ બધા રોજ? માં કે મારો દીકરો વયો ગયો દુનિયા છોડીને, પત્ની કે મારો પતિ જતો રહ્યો, પુત્ર કે મારા પિતા જતા રહ્યા, બેન કે મારો ભાઈ ગયો, ભાભી કે મારો દેર ગયો, કાકી કે મારો ભત્રીજો ગયો, માસી કે મારો ભાણિયો. સંત મહાત્મા કેમ કેવા હતા? મોટા મોટા કાન ને અણિયાળું નાક ને સુંદર આંખો ને વાળ તો એવા સરસ, હસતો મુખારવિંદ. એ કે આ છે એ કે આ એ જ. તો તમે જ કહો દુનિયા છોડીને વયો ગયો આ રહ્યો, ઓલું સબ પડ્યું હતું. તો આ તો છે કેમ તમે કહો દુનિયા છોડીને વયો ગયો? તો હું કામ રોવો છો? એ કે મરી ગયા. મરી એટલે ગયા એમ? તો આ તો ગયા નથી, અહીંયા છે, કેમ રોવો છો? ચર્ચા બહુ કરી એમણે. તારા પિતા હતા એ આ છે? હા. તમારો દીકરો હતો એ આ જ? હા. તમારો પતિ હતો એ આ જ? હા. તો રોવો છો કેમ? અને નીચે કેમ હુવડાવ્યા? આવો મોટો બંગલો, આવું તમારું સૈયા મંદિર, હા હા હા, ઉપર ઉપર પલંગ ઉપર. એ મરી ગયા છે. મહાત્મા સમજતા નથી. નો હુવડાવાય નીચે ઉપર. એ કે મરી ગયા એટલે હું ખોટા સંત બેના આ કેસરિયા કાઢો. કેમ? મરી ગયા એટલે દુનિયામાંથી ગયા. તો દુનિયામાં તો છે આ. અડધો કલાક ચર્ચા કરી. ઓલા કે હવે જાઓ, અમને તમારી ભાષા નથી. અમને કે મારે એ જ કહેવું છે. આપણા બધાના સંબંધ શરીર સાથે છે. શરીરને ઓળખીએ છીએ, પણ આપણો સંબંધ આત્મા સાથે, એનો આત્મા પરમાત્મામાં ભળી ગયો. આત્માને કોઈએ જોયો નથી. હવે સંબંધ શરીરનો પૂરો થયો. કેવા સ્વાર્થી આપણે. જે પત્ની 3 મણની તળાઈમાં પતિ હારે સૂતી હતી, હવે કે અડાઈ નહીં નીચે.
ક્યાં ગયો બેન તારો પતિ, જેમાં મોઢામાંથી કોળીઓ કાઢીને ખવડાવતી હતી? એ કે છેલ્લો ઓલો પાણીમાં લાડવો બનાવજો, ઘી નહીં હો. અરર, ક્યાં ગયો માં તારો દીકરો, ક્યાં ગયો? જે દીકરો બાપા માટે 50,000ની ગિફ્ટ લાવ્યો હતો, મારા પપ્પા, આ શું પહેરાયું તાર પપ્પાને તે? ક્યાં ગયો તારો ઓલો 50,000ની ગિફ્ટ? બસ સંબંધ પૂરો. સ્મશાનમાં એક વાક્ય બહાર લખ્યું હોય છે, આ સ્મશાનને ભૂલતા નહીં, તમે લાઈનમાં જ છો, તમે લાઈનમાં છો, તમારે અહીંયા જ આવવાનું છે. અને છતાંય આવીને નાઈને ખંખેર્યું, સ્મશાન વૈરાગ્ય પૂરો. આરે સંસારિયાનું સુખ નથી સારું, જ્યાં જ્યાં જોઉં ત્યાં તારું ને મારું. એ વાલમાં હાથ પકડીને લઈ જાય, વાલા મારું મનડું મૂંઝાય છે, વાલા તું કરજે વાર, વાલા મારું મનડું મૂંઝાય છે. આ બધુંય સમજીએ. નીચે હુડાવી દે પછી ખબર છે શું પહેરાવે છે, શું? અરે ઓલા હાથમાં એક ચાંદી ઉપર સોનાનો ગ્લેટ ચડાવેલી બંગડી હોય ને તો ઓલા સોની કાપી લે, કારણ કે મરી જાય એટલે હોજા ચડી જાય ને. આ કાઢી લ્યો બસ. ઓલી હીરાની બંગડી માટે થઈને ઝઘડતી હતી વરાટે, આ કાપી લીધી બેન. જેને એક હીરલો લાધી ગયો ને, જળ જમુના ના ઝીલતાન તૂટ્યો નવસરો હાર, હીરલો લાગ્યો હાથને પ્રગટ્યા પ્રભુ પ્રમાણ. ભલે મારો હાર તૂટી ગયો પણ મને હીરલો લાધી ગયો. તો જો સંસારમાં આવ્યા પછી 84 લાખ યોનિમાં ફર્યા પછી જો તમને પ્રભુ મળી ગયા, વલ્લભે તમારા પર પધરાવી દીધા, પછી તમારે કોઈ હીરો શોધવાની જરૂર નથી મારા વાલા. એ હીરો તમને લાધી ગયો છે, હવે બધું છોડી દો એના ઉપર. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત. બને એટલા સારા કાર્યો, બને એટલા ભગવત નામ. ઘણા એમ કે અમને માનવ સેવા બહુ ગમે, અમને આમાં વેસ્ટ ઓફ ટાઈમ લાગે. માનવ બનાવ્યો કોણે? જેણે બનાવ્યું એ આપણા ઘરે બિરાજે છે, તો એણે બધાને કામ સોંપી દીધા છે. તમે ઓફિસમાં, હું પોસ્ટમાં હતી તો હું પોસ્ટ માસ્ટર, પૈસાનું કામ કરે મારો ટ્રેઝરર, રજિસ્ટર બુક કરે એ મારો રજિસ્ટર ક્લાર્ક, મની ઓર્ડર એક્સેપ્ટ કરે એ મારો મની ઓર્ડર ક્લાર્ક, બેંકનું કરે એ મારો સેવિંગ્સ બેંક એકાઉન્ટ ક્લાર્ક, ટિકિટ વેચે એ મારો સ્ટેમ્પ વેન્ડર, પોસ્ટ ડિલિવર કરવા જાય પોસ્ટમેન. તો પ્રભુએ બધાને કામ સોંપ્યા છે. તો આપણે પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટ થયા છીએ, તો આપણને કીધું તારે બીજું કાંઈ નહીં કરવાનું, બાકી બધું હું મેનેજ કરી લઈશ. તારે મારી સેવા કરવાની, તારે મને પ્રેમ કરવાનો, તારે મારી પાસે રહેવાનું, તારે મારું ધ્યાન. એ ત્રિલોકનો નાથ
આખી દુનિયાનું ધ્યાન રાખવાવાળો આપણને શું, તારે મારું ધ્યાન રાખવાનું, મને ભૂખ લાગે તો ખવડાવવાનું, સવારમાં નવડાવવાનો, મને ઊંઘ આવે તો પોઢાડવાનો, તારે મારું ધ્યાન રાખવાનું. આવો સરળ કયો ભગવાન છે મારા વાલા? આટલી કટોરી માખણ ધરો તોય રાજી, અને આટલીમાં ધરો તોય રાજી. આવો ભગવાન જોયો જ ક્યાંય? તોય અમારે ઠાકોરજી પુશ કરાવવા નથી. ઘણા તેવા બાના કાઢે, એટલે બેન આ વખતે વ્રજમાં જાય ને એટલે આવીને ઠાકોરજી પુશ કરાવી લો. મેં તો પોસ્ટ કરાવી લ્યો, પછી વ્રજમાં ભેગા લઈ જાજો. તમને બતાવે ને, જો માં અહીંયા મેં દાણ વાગ્યું હતું, માં અહીંયા હું હોળી ખેલતો હતો, માં અહીંયા ગિરરાજી ઉપર ચડી અને ઓલા મોર ટવકા કરતા ને કળા કરતા ને, તો હું એની પાસે શીખતો ને હું કળા કરતો ને ટવકા. હાલમાં તને બીજું બતાવું. ના ના, એ તમારી વાત સાચી, પણ આવીને મેં તમને 500% ખાતરી જ નહીં કે આપણે આવીને જીવતા જ રહેવાના છે. રોજ યુધિષ્ઠિર રાજા સાંજે સંધ્યા ટાઈમે દાન આપે, રોજ છે રાજા થયા પછી. અને બ્રાહ્મણો ને પુરોહિતો ને પંડિતો ને શાસ્ત્રીઓ ને સંધ્યા ટાણું પૂરું થાય, યુધિષ્ઠિર રાજા ઘરમાં જાય. એકવાર અમાસ હતી કે પૂનમ હતી, યુધિષ્ઠિર રાજા દાન દેતા હતા. સંધ્યા પૂરી થઈ, હાલો ભીમ અર્જુન બધું અંદર લઈ લ્યો. ત્યાં છેલ્લો બ્રાહ્મણ આવ્યો, હવે બધું અંદર મૂકી દીધું હતું. યુધિષ્ઠિર રાજા બધું જલ લઈને અંદર જતા હતા. એ હું રહી ગયો, રસ્તામાં મારું મોડું થઈ ગયું, કાંઠો વાગ્યો તો હું રહી ગયો, મને આપો. એ કે હવે કાલે, હવે આજે નહીં. ભીમ નાચવા માંડ્યો ને ગાવા માંડ્યો ને કૃત્ય કરવા માંડ્યો ને અર્જુન ને બધાય. એ કે કાં ગાંડા થઈ ગયા, શું કરો છો? એ કે આજ તો મોટો મનોરથ કરવાનો ભાઈ. એ કે કાં? એ કે તમે તો લખી દીધું કાલ સુધી તમે જીવતા જ રહેવાના છો, તમે તો કાળને જીતી લીધો. વાહ ભાઈ વાહ, મારા ભાઈએ કાળને જીતી લીધો. વાહ, મારા ભાઈએ તો સમયને જીતી લીધો. આ તો પ્રભુથી મોટા. યુધિષ્ઠિર પાછા આવ્યા. એ બ્રાહ્મણ દેવતા, આવો આવો આવો, લઈને જાઓ દાન. યુધિષ્ઠિરને જો કાળને નથી જીતા તો ઘણા પાછા મને એમ કહો, એટલે બેન મારી દીકરીને 21 વર્ષ થયા ને, 2-3 વર્ષમાં થઈ જાય ને પછી મારે ઠાકોરજી પુશ કરાવવા છે. પછી કે સુવાવડ આવી, પછી કે દીકરાનું કર્યું, હવે દીકરા નાનો ટેણીયો. પછી ઠાકોરજી કે હાલો હવે આવી ગયો લેવા, પણ હું નહીં લઈ જાઓ, હું સ્પર્શે ન કરું. વલ્લભ કે આપણે લેવા નહીં તર દેવા, જેને લઈ જાઓ એ લઈ જાય. જે બધાય ના હોય ને એ કોઈના ન હોય, એક ના હોય ને. ઘણા એમ કે અમારે બહુ મોટી ઓળખાણ, અમને બધાય ઓળખે. પછી કાંઈ થાય ને, હવે બધાની પાસે જાય ને એટલે કે તમારે તો આની યાર સારી ઓળખાણ છે, એનું હાલે, મારું ન હાલે. ઓલા પાસે જાય. આ તમારે આટલી મોટી ઓળખાણ નાના માણસ પાસે આવ્યા, પણ એક જ જ્યારે ઓળખાણ હોય ને, ઓલા કે યાર તમારું કામ કર્યા વિના મારે હાલે. 10 જગ્યાએ 100 ફૂટ ખોદો ને મારા વાલા તો કૂવામાં પાણી ન નીકળે. એક જગ્યાએ 1000 ફૂટ ખોદો ને તો પાણી નીકળ્યા વિનાનું રે નહીં. હવે આપણે નક્કી કરવાનું છે કે અન્યાશ્રય કરવો કે ના કરવો. એક નાની વાત રહી ગઈ, જોકે મોડું થશે, આજ મહેમાન આવવાના જમવા, કાલે હમણાં આવી જશું. જેવા કર્મો કરો ને એવું ફળ મળે. એનો દાખલો આપ્યો. જે
સારા કર્મો કરશો સારું ફળ મળશે, ખોટા કર્મો કરશો ખોટું. એક રાજા હતો, એના 3 અંગત સચિવ. રાજા બધી વાત એને કરે, શસ્ત્રની, શાસ્ત્રની, દાનની, પ્રજાની, ટેક્સની, કુંવરની. આ 3 એટલે એનો એકો દોડીને તીડી પાક્કા. હવે રાજાને એમ થયું કે આ 3ની પરીક્ષા કરી જો કે આમાં શ્રેષ્ઠ મને કોણ પ્રેમ કરે છે. એટલે રાજાએ એકવાર સાંજે એનો દરબાર ભરાયો હતો, વિખેરાયો. એટલે 3એ કીધું કાંઈ કામ? એ કે હા. એ કે આપણો બગીચો છે ને, એ કે હા રાજા સાહેબ. એમાં 3એ એક મોટા મોટા કોથળા વીણેલા, પાકા, સરસ, સુંદર, મીઠા, મારે લાયક જે ફળ હોય ને એ લઈ આવો. કોથળો અહીંથી લઈ જાઓ. રેશમી કોથળા આપ્યા. એ કે પછી અહીં મૂકી દેજો ને, મારે કામ ન આવે તો કાંઈ નહીં, બધા દરબારીને કામ આવશે, પ્રજાને કામ આવશે, પણ લઈ આવો જાઓ. એ કે આટલા માળી છે, આટલા માણ. ના, તમે 3, આજ તો મને મન થયું છે કે તમે 3 લઈ આવો. તમને ફળની ખબર પડે ને એવી બીજાને ન પડે, કયા પાકા છે, કયા કાચા છે, કયા રસાળ છે. તમે એટલે 3 ગયા. પહેલાં એ વીણી વીણીને, તોડી તોડીને, ચૂની ચૂનીને આખા ફળનો કોથળો ભર્યો. એને સૌથી વધુ વાર લાગી. બીજો મારા જેવો અડ હતો. એ કે રાજા થોડો આટલા ફળ ખાવાનો છે. નીચે બધા પાંદડા ને કચરો ને પોણું ભરી લીધું, અને નીચે ફળ પડ્યા હતા, વીણી વીણીને ઉપર આમ ગોઠવી દીધા. ત્રીજાએ તો બધો કચરો પડ્યો હતો ને અંદર એ ન ગયો, બહારથી. અને ઓલો જે બીજા એ કે છે હવે અંદર, એ કે હળેલા છે. એ કે રાજા ક્યાં ખાવાનો છે, પ્રજાને જ દેવાનો છે. રાજાના ફળનો બગીચો તો એનો પોતાનો જુદો છે. આ તો આ તારા મારા જેવા માટે છે. આપણે કાંઈ રાજા ખાવાનું નથી. ઓલા હળેલા બગડેલા ને રસવિહીન હતા, બાંધી દીધું. આવ્યા, લઈ આવ્યા. હા હા, સરસ છે, અરે બહુ સુંદર. 3 લઈ આવ્યા. હા. એ કે હવે એક કામ કરો, 3 રૂમ છે આપણા મહેલમાં, 15 દિવસ 3 ત્યાં રહ્યો. બહારથી તાળું મારીશ, પાણીની વ્યવસ્થા છે. જે ફળનો ટોપડો જે લાવ્યા છે ને એ 15 દી એને એ ફળ ખાવાના. સમજ્યા બધાય? ઓલો પહેલો હતો એ તો ફળ ખાય ને, પાણી પીએ ને, 3 ટાઈમ સંધ્યા કરે ને, ભગવત નામ લે ને, રાધે 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 રાધે. એ તો રાજા તો જ્યારે પસાર થાય, રાધે 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 રાધે. ભૂખ લાગે એટલે પાછું પાણી પીએ, સુઈ જાય. બીજાએ થોડા ઓલા કચરો હતો ને ઉપર થોડા હારા હતા. અઠવાડિયું માંડ માંડ કાઢ્યું. 15મે દિવસે તો મરવા પડ્યો, એટલે જીવ નહોતો નીકળ્યો, બાકી ઠેકાણે. અને ત્રીજો 4 દી લીલામ પહોંચી ગયો, કારણ કે કાંઈ હતું જ નહીં ખાવાનું. રાજા કે જૈસી કરની વૈસી ભરની, જે જેવું લઈ આવ્યા એવું મળ્યું. તો આપણે બધાય પણ જેવા કર્મો કરીએ એવા ફળ મળવાના જ. પછી તમે માનવ સેવા કરો કે પ્રભુ સેવા કરો. જો કૂતરું પાડે ને
એ કોઈનું વડજ કૂતોડે એટલે શું કહે? તમારા કૂતરાને હારે રહીને તમે કૂતરા જેવા થઈ ગયા છે. અને ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને કોઈ જોરથી જરાય બોલે એટલે તરત મા બાપ શું કે, ભાઈ ઠાકોરજી સાક્ષાત છે, એને ક્લેશ નથી ગમતો, ધીમે બોલ. એ બારે ખોટું કરતા વિચાર કરશે. આ પ્રભુના આપણા ઘરમાં બિરાજવાના પ્રભાવ છે. જેના ઘરે જેના માથે પ્રભુ બિરાજતા હોય એનો પ્રભાવ એવો છે કે એના જીવનમાં ક્યારેય અભાવ ન લાગે. અને અભાવ ન લાગે ને એટલે સ્વભાવ તો સુધરેલો જ રહે. આપણે નક્કી કરવાનું જ કે આપણા માથે ઠાકોરજી બિરાજે કે ના બિરાજે. જેને જે ગમે તે કરે, ઠાકોરજી જેને તેને ત્યાં બિરાજતાય નથી. એને ઝૂંપડીમાં ગમે છો, પણ ઓલો મેલવાળો એને ઓલા દાદરા નીચે રાખે ને, સીડી નીચે, એમાં એને મજા નથી આવતી. આપણે સત્સંગ કરવા જઈએ એટલે અમે તો ઘણું ઘણું એવું જોઈ આવીએ. ઓલા કેટરિંગ વાળાને 1250ની ડીશ બાર વાહવા કરે. ચોમાસામાં રસ ખવડાવ્યો ઈલાબેન, ચોમાસામાં એમ. હા. અને આપણે પૂછીએ ઠાકોરજી ક્યાં બિરાજે? આ મારા દીકરાના બેડરૂમમાં, અમારો બેડરૂમમાં. ગેસ્ટ આવે તો ઈલાબેન આ નોકરનો પાછળ રૂમ, આ રસોડું, આ દીવાનખાનું. હવે ઉપર રૂમ છે પણ મારે ચડ ઉતર ન થાય, તો આ સીડી નીચે જગ્યા હતી ત્યાં પ્રભુની વ્યવસ્થા. મેં તો આવ જવામાં ધબધબ થાય ને. ઠાકોરજીને થોડો અવાજ આવે. મેં તો બસ હવે બરાબર, તમે મૂર્તિ માનો છો ને એટલે સીડી નીચે ઠાકોરજી. તમે સાક્ષાત માનતા હો ને તો દીકરાનો રૂમ ઉપર આપો ને ઠાકોરજીને તમે અહીંયા પધરાવો. અમારા સનિયુમાં રૂમ હતો ઠાકોરજીનો સરસ, તમે જોયો તો. હવે અહીંયા અમે રસોડામાં રાખ્યો. શું કામ? કોઈ આવે થાળી લઈ આવીએ એટલે અહીંયા બેઠા હોય. ટાઈમમાં હોય તો કોઈ આવતું જાતું. પછી અમે નક્કી કર્યું, રીડેવલપ કર્યું, તો ઠાકોરજીનું આખું સુદૂત કર્યું કે અમે થાળ ધરાવીએ તો કોઈને ખબર પડે નહીં. તો જેનું ઘર છે એને સીડી નીચે, જે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકે એ પણ ઠાકોરજીને સીડી નીચે રાખે, એમાં કાંઈ કહેવા જેવું હોય નહીં. એક બેને નવું ઘર લીધું ને તો એવો રૂમ કરાવડાવ્યો. ઈલાબેન આ સેવકીના નળ, આ આપણે સામગ્રી કરવી હોય તો, આ ફાઉન્ટેન ખબર જ? ના, હું એટલું ભણેલી નહીં ને. ફુવારા. મેં તો અરે વાહ. હિંડોળા, આ પલના. અમે 2 જ જણા, 2 દીકરીઓ તો 12 ગામ. મેં તો વાહ. મેં સખડી ધરે, ના રે ના. મેં તો ભૂખા હિંડોળે ઝુલાવાના. ભૂખા ફૂલ મંડળી, ભૂખા રથમાં. પણ બીજું તો અમે કરીએ ને, મેવો છે, લીલો મેવો તો અમે અમારા ઘરે રોજ 2-3 હોય ઈલાબેન. ના, હવે મારે કાંઈ નથી કહેવું. વૈભવ દેખાડવો, જેટલા વૈષ્ણવ એના ઘરે જાય બધાને એ રૂમ દેખાડે જ. આ અષ્ટસખા, છોકરાને ભૂખો રાખો અને કોઈનો હીરો પહેરાવે, ઓલો ખેંચીને ફેંકી દે. ખાવા દે, પેલા ભૂખ લાગે છે. હાલો, આ તો બધું એટલું જ સત્સંગમાં જાય એટલે જોવાનુંય જોઈએ, ન જોવાનુંય જોઈએ. બોલો વલ્લભાથી હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી, આજે 100મી સાખી, આજે વિરામ. આપણે દયારામભાઈના ચંદ્રાવલા લેવાના છે કાલથી, પરંતુ જન્માષ્ટમી વધઈ એટલે બ્રજ ભયો મહર કે પૂત, અઠવાડિયું કીર્તન હાલશે. એટલે જન્માષ્ટમી પછી ઠાકોરજી જીવતા રાખશે
તો દયારામભાઈના ચંદ્રાવલા લેશું. દયારામભાઈનું બધું સાહિત્ય આપણી પાસે તો કાંઈ છે જ નહીં, પણ બધાએ એકવાર આ બધું વાંચવા જેવું છે. ભજો શ્રી કૃષ્ણ કૃપાળ, ભક્તિ પોષણ, આ બધા દયારામભાઈના છે. એના એક એક ધોળે એવા. આમ અષ્ટસખા સિવાય ઠાકોરજી સન્મુખ ના ગવાય, પણ દયારામભાઈના ઘણા કીર્તનો ગવાય, ધોળ ગવાય છે. સુભાષ લુણા શ્યામની તુજો ને સખી, સુભાષ લુણા શ્યામની, આ દયારામભાઈનું. શ્રીનાથ વદન કમળ જોયું, શ્રીનાથજીનું વદન કમળ જોયું જેણે, આ દયારામભાઈ. હું શું જાણું રે વાલે મુજ માસો દીઠું, વારી વારી જોઉં તો એ મુખ લાગે મી. દયારામભાઈ, એની ગરબી, એના ધોળ, એના ચંદ્રાલા. તો આપણે આ કીર્તન પૂરું થશે, વ્રજ ભયો મહર કે પૂત, પછી આપણે ચંદ્રાવલા ચાલુ કરશું. સોમી સાખી આજે વિરામ. જો ગાવે શીખે સુને મનવ ચકર્મ સમેત, રસિકરાય સુમરો સદા, મન વાંછિત ફલ દેત શ્રીવ, મન વાંછિત ફલ દેત. કોઈ પણ વસ્તુ તમે સાંભળો, બોલો કે સાંભળો, મન, કર્મ અને વચન. હવે આપણે ઘણીવાર ગુણાનુવાદ સાંભળતા હોઈએ, સત્સંગ સાંભળતા હોઈએ, કથામાં બેઠા હોઈએ, પણ આપણું ચિત્ત બીજે હોય, મન બીજે હોય. કર્મ કયું કરીએ છીએ? સાંભળવાનું. મનમાં વિચાર કઈ આવે છે? બીજા આવે છે. તો એ ફલિત ન થાય. તો અહીંયા રસિક રાય એટલે હરિરાયજી, હરિદાસ, હરિરાય, રસિક પ્રીતમ, રસિક, આ બધાય જે કીર્તન છે એ બધાય હરિરાયજીના છે. તો જો તમે આ સો સાખી બરાબર ચિત્ત લગાડીને, ભાવથી ને, રસમગ્ન બનીને, એ રસમાં તરબોળ થઈને, સંસારને બાજુમાં મૂકીને, એ લીલામાં અંતર્ગત થઈને જો આ સો સાખી સાંભળી, જો આ સો સાખીને તમે સમજ્યા, આ સો સાખીનો તમે ભાવ કર્યો, આ સો સાખી ભાવથી તમે વાંચી સાંભળી, તો ફળની ચિંતા નથી કરવાની. બધું તમને મળી જશે. કારણ આમાં વલ્લભના ગુણાનુવાદ, ઠાકોરજીના, વ્રજના, અષ્ટસખાઓના, સાતે સ્વરૂપના, સાતે નિધિના, શ્રીજી બાવાના, આમાં શું નથી? આ સાગરને ગાગરમાં હરિરાયજીએ ભરી દીધો છે. વૈષ્ણવ આવે આંગણે, 3 વસ્તુ દેવાની: અન્ન, પાણી ને આસન. અષ્ટસખાની વાતો કરી, 7 સ્વરૂપ, યમુનાજી પુલિન, ગિરિરાજ, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુનાજી. તો આ સાગરને ગાગરમાં ભર્યો. હવે ગાગરનું પાણી તો પીઓ મારા વાલા, ઓલું તમે ન પી શકો, પણ ગાગરનું તો ઘૂંટડે ઘૂંટડે પીઓ. પણ આપણી પાસે સમય નથી. પછી જ્યારે આપણો સમય આવશે ને,
ત્યારે હોશિયાર એવા આપણે પાછા વિનંતી કર્યો, સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલાવાલ. ઠાકોરજી કે તને મારી માટે 100 વર્ષ જીવાડી, કે આજે તો તું મને યાદ કરીશ, આજે મારા માટે સમય કાઢીશ, આજે તો 100 વર્ષ તારી રાહ જોઈ, બોલ. તોય તને સમય ન મળ્યો. હવે તારો સમય સાધવાનો સમય મારી પાસે નથી. 24 કલાક આપ્યા, એમાં 10% સમય કાઢો, 2 કલાક અને 40 મિનિટ, 2.5 કલાક. એમાં સેવા, સ્મરણ, સત્સંગ, ગુણાનુવાદ, પાઠ બધું આવી જાય. સમય જ નથી. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં. ઓલા એક બેનને ડિપ્રેશન આવી ગયું. તો મેં કીધું, અલા તમે તો ડૉક્ટરનું ભણ્યા હતા, તમે આટલા બધા હોશિયાર, અમારી હારે હતા, અમારાથી આગળ હતા 2-3 વર્ષ. પછી અમે SSC પછી અમારે ડૉક્ટર થવું હતું, પણ અમારા ઘરમાં થોડું એ વાતાવરણ હતું કે અમે તને ક્યાંય બહાર ભણવા જવા ન દઈએ, તું તને, એટલે અમે કોમર્સમાં ગયા અને એ સાયન્સ લીધું અને સરસ ડૉક્ટર બન્યા. છેલ્લું વર્ષ કાંઈક હતું ને મા બાપ કે પછી આપણામાં આટલું ભણેલું ન મળે, કરી દીધું. હવે એના કરતાંય સારું. પણ એનો વર એવો કંપની ચલાવે કે 12 મહિનામાં 13 મહિના પરદેશ રહે. 12, સાંભળજો મારો શબ્દ, 12 મહિનામાં 13 મહિના. હવે આને કે મમ્મી પપ્પા એકલા, એટલે તારે તો મારી ભેગું અવાય ને. આ જે સપના અરમાન લઈને આવી હતી, હવે 18 ગાડી, એટલા ડ્રાઈવર, એટલા મહારાજ, એટલા કામવાળા, એટલી કિટી પાર્ટી, એટલી સોશિયલ, પણ એને એના વરનો પ્રેમ જોતો હતો. તો ડિપ્રેશનમાં આવી ગઈ. તો હમણાં ગયા વર્ષે હું ગઈ એટલે એ નાની બેન મને મળી, એટલે એ અમારી કોલેજમાં નહોતી, પણ એટલે મેં તું રશ્મિ, એટલે રોવા માંડી. મેં તું કા? એ કેલા બેન 2 વર્ષથી આવી રહી. મેં તું કેમ? તો કે આવું જ. હું એને મળવા ગઈ. મારા સામું જોઈને કે ઇન્દુ ઇન્દુ ઇન્દુ. મેં તું હા. તાર વર છે? મેં તું હા. મેં તારા વર? ચૂપ, બિલકુલ ચૂપ. રૂમમાં જઈને બેસી ગઈ. નહીં પાણી આપ્યું, ન ચાનું પૂછ્યું. એના સાસુ કે હવે બહાર નહીં આવે, હવે 2-3 દી અંદર જ. મેં કીધું હે? તો ખખડાયું બરાબર. ગઈ. મને કે પ્રેમ શું કહેવાય મને ખબર નથી. હું એકલી છું, એકલી પડી ગઈ છું. પછી કે મને મેં તને ડિપ્રેશન, તને ખબર પડે છે ને? એ કે હું ડિપ્રેશનમાં છું. મેં તને કોઈ ડિપ્રેશન નથી. તું આજથી નક્કી કરી લે કે હું મહિનાની 2 ટૂરમાં તમારી ભેગી આવીશ. મને કે અહીંયા બધાય? મેં જો આટલા બધા ડૉક્ટર છે, આટલા બધા, તારે 2-4 દીની ટૂર હોય ને તારે વર ભેગું જવાનું. તેના વર આવ્યા. હા ઇન્દુ. મને કે બહાર આવો, એ ડિપ્રેશન. મેં તો જરાય ડિપ્રેશનમાં નથી. બેસાડ્યા. મેં તો એને ફક્ત તમારી હૂંફ જોઈએ છે, તમારો પ્રેમ જોઈએ છે. એ કે ને હીરા મોતીમાં રાખું છું. મેં તો એને નથી જોઈતા. હવે મહિનામાં 2 વાર એને સાથે લઈ જાઓ. એણે પૂછ્યું, હે રશ્મિ? આંખમાંથી પાણી. હવે સાથે જાય છે, કોઈ ડિપ્રેશન નથી ને કશુંય નથી. તો મને એના ઉપરથી યાદ આવ્યું કે પૈસાવાળા પોતાના ઠાકોરજીને વૈભવ એટલો બધો કરે
સોનાના હિંડોળા ને સોનાના પલના ને બ્રહ્મસમથી મહારાજ બધું બનાવે ને એવી બાય રાખે જે સેવા કરે. ઠાકોરજી કે હું અહીં ડિપ્રેશનમાં જ રહું છું. પછી લીલામ જવાનું હોય ત્યાં ડિપ્રેશનવાળો કાંઈ આપણો હાથ ન પકડે હો, પકડે? એને વૈભવની જરૂર નથી મારા વાલા. તમારો પ્રેમ જોઈએ, તમારી હૂંફ જોઈએ જ. માં તારી પાસે રહેવું જ, માં તારી સાથે રહેવું જ, તારા વિના નથી રહેવું. એને આ બ્રહ્માંડ છોડીને તમારા આટલા ગોખલામાં હું કામ આવ્યો છે? એ તમને પ્રેમ કરે છે ને એટલે આવ્યો છે. એને ત્યાં બધુંય છે. એને 56 ભોગ મૂકીને આ ખીચડી ખાવા આવ્યો છે. તૃપ્તિ ટાઈમમાં હોય તો આપણે શું કરીએ છીએ? એને પ્રેમ જોઈએ છે. તો મારા વાલા વલ્લભ સાખીના વિરામ આપીએ. કાલથી એને ઠાકોરજી જીવતા રાખે. વ્રજ ભયો મહર કે પૂત. હરિરાય વાંગ મુક્તાવલે. અસમર્પિત વસ્તુના માત્ર સામાન્ય મુચ્યતે ભોગતે ન ન્યાત્ર ભોગ્ય વસ્તુ ભોગો નિરૂપતે સચોપયોગ રૂપો હિ તસ્માદ ભેદો વિબુદ્ધ્યાત. ગુજરાતી. સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં અસમર્પિત વસ્તુ વર્જવી એમ સામાન્ય રીતે આજ્ઞા કરી છે. માટે અર્ધભુક્ત પદાર્થ પ્રભુને ન સમર્પો એમ બીજી વાર આજ્ઞા કરી. એમાં અર્ધ એટલે અડધા પ્રમાણમાં ભુક્ત એટલે ભોગવેલી વસ્તુ તે અર્ધભુક્ત કહેવાય. ભોગ કરવા લાયક વસ્તુનો ભોગ પ્રભુને સમર્પ્યા વિના કરવો નહીં એવો આશય છે. બધું ધરાવીને લેવું. 50-60 વર્ષ પહેલાં મિલ હતી, અહીંયા બધે મિલ. હવે મિલમાં જાય ને એ લોકો સવારે ટિફિન લઈ જાય. પછી 4 વાગે આવે, 8 વાગે ને એટલે ભૂંગળા વાગે. પહેલાં આટલું બધું ઘડિયાળનું ના નહોતું, ઓલા ભૂંગળા વાગે એટલે સમજી જવાનું 8 વાગ્યા. 12 વાગે ને એટલે ભૂંગળું વાગે એટલે ઓલા બધા ટિફિન લઈ ગયા હોય ને એ ખાવા બેસે. અને 4 વાગે એટલે બધા છૂટી જાય, ભૂંગળું વાગે. હવે એક વૈષ્ણવે ઠાકોરજી પૂછ કરાવ્યા તો એના વરને કે આવું ટિફિન ન આપવું. એ કે કાં? એ કે 8 વાગ્યામાં દાળ ભાત રોટલી ને શાક ને કેવી રીતે કરું? હવે તમારું 7:30 હવે ક્યાંના ક્યાંય જતા હોય. હવે બાપુનગર રહેતા હોય ને આમ જતા હોય, આ બાજુ રહેતા હોય એટલે 7 વાગે ઘરે નીકળવું પડે. એ કહે તમારે 4 વાગે આવીને જમવાનું. હવે અસમર્પિત લેવાય નહીં. એટલે સવારના ચા પીને એક ભાખરી ખાઈને જાય, રાતની પડી હોય પ્રસાદી. હવે 2-3 મહિનામાંથી ભાઈનું વજન 4-5 કિલો ઉતરી ગયું. પછી જે ને ત્યાં દંડવત કરવા ગયા. એ કે મૂળજી કાં આવો થઈ ગયો તને કાંઈ? એ કે ના ના કાંઈ નહીં. કે તું કે. જેને ખબર પડી ગઈ વલ્લભ કુળનું સામર્થ્ય છે આજની તારીખમાં છે. મૂળજી શું છે? જે ઠાકોરજી પુરુષ નહોતા કરાવ્યા ને તો રોજ 5 ભાખરી ને આટલું બધું શાક ને બધું લઈને જાતો, દહીં ને છાશ ને અથાણું ધરીને 12 વાગે ખાઈ લઈએ. પછી 4 વાગે આવીને ચાની ટેવ નહીં. એટલે બપોરનું જે પડ્યું હોય ને એ ખાઈને રાતે 7:30 વાળું કરીએ. પટેલ હતા. હવે આને બિચારીને વાંક ન કાઢ્યો, આને બિચારીને પહોંચાય નહીં 7 વાગે. એટલે હવે હું ટિફિન ઓલી કે કેવી રીતે કરું? 7 વાગે જે કે બધું બનાવ, સન્મુખ કરી નાખ. પણ જે એ કે મારી આજ્ઞા છે ને
એની ચાલીમાં જેટલા હતા બધા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો આપણો ધર્મ કાંઈ જડ નથી યાર. આપણા પ્રભુ તો વલ્લભ કે છે યથા દેહે તથા દેવે. હવે સાગવાન આરાધ્ય સવારે જાય ટિફિન લઈ જાય તો 6:30 વાગ્યામાં તો આપણે સન્મુખ કરી દઈએ. શું કરીએ? પણ ધરેલું તો લઈ જાય છે. તો કે છે ભોગ એટલે ઉપયોગ, મતલબ કે જે વસ્તુનો પોતે ઉપયોગ કર્યો હોય તે વસ્તુ પ્રભુને સમર્પી નહીં, તેમજ જે વસ્તુને પ્રભુને સમર્પાયેલી હોય સમર્પાયેલી નથી તેનો ઉપયોગ પોતે કરવો નહીં. એવી રીતના ભેદનો સ્પષ્ટ ખ્યાલ રાખવો. આમાં દરેકના પોતાનું, ઘણા તો એમ કે આપણે આખું ઘર સમર્પણ કરી દીધું, પ્રભુનું જ છે. હવે સૌરાષ્ટ્રમાં 2 ગેસ હોય, 2 ભંડાર હોય, 2 રસોડા હોય. આપણે જેટલી જગ્યાએ ગયા ત્યાં. હવે અહીંયા એક રસોડામાં રહેતા હોય, કેવી રીતે જુદા ભંડાર રાખે? હવે નાનું ફ્રીજ હોય બિચારાને, ઉપરની પ્રસાદી, નીચેની સામગ્રી. તો જેવો દેશ એવી રીતે રહેવું પડે. હમણાં સૌરાષ્ટ્રના 8-10 વૈષ્ણવ આવ્યા. તમારે ભંડાર ક્યાં ઈલાબેન? અમારે મેં તો આ ભંડાર એક જ. હાય હાય, મેં તો અમે તો આમાં જ રહીએ છીએ. અમારે તો દૂધ ઘરનું જુદું, બાલ ઘરનું જુદું, ને સખડીને મેં તમને વંદર. એની વહુ તરત બોલી, અમે જ મમ્મીને કહીએ તમે ત્યાં છો ત્યાં સુધી, પછી આ બધું અમારાથી કાંઈ થવાનું નથી. અમે નોકરી કરીએ કે આ. મેં તો સાંભળો, સગવડ છે કરો, અતિ ઉત્તમ છે. પણ જે 1 રૂમ રસોડામાં રહીએ કે 2 રૂમના ફ્લેટમાં રહેતું હોય અમદાવાદમાં, બોમ્બેમાં કે કલકત્તા કે બેંગ્લોરમાં, ને અમારા વાલા શક્ય નથી. પહેલાં કૂવાનું પાણીનું કહેતા હતા, અત્યારે નળની હા પાડે છે. પહેલાં ઘરે બધાય દળતા હતા, હવે ગાય છાપ બેસન સોજી ક્યાં નહીં ઘરે થાય જ ના. ગાય બધાયના ઘરે જ, બહારનું દૂધ. હવે આગળ બોલાય નહીં, બાકીનું કાલે. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત. અત્યારે આપણે અર્જુનની સ્તુતિનું અનુસંધાન લઈએ છીએ કે બ્રહ્માસ્ત્ર પાછું વાળતા અર્જુનને આવડતું હતું, અશ્વત્થામાને નહોતું આવડતું. અને હવે આગળનું વિવરણ. સૂત ઉવાચ શ્રુત્વા ભગવતા પ્રોક્તમ ફાલ્ગુન પરવિરહા સ્પૃષ્ટવા પસ્તમ પરિક્રમ્ય બ્રાહ્મયમ બાહ્યયાય સંદતે. 29મી કારિકા. સંહત્યાન મોભયો તેજસી સરસુતે આવૃત્ય રોદસી ખમ ચ વવૃધા તે ક વહિંતમ. અર્થ, સૂતજી કહેવા લાગ્યા કે શત્રુઓના વીરોને મારનાર અર્જુને ભગવાને કહેલી વાત સાંભળી. અર્જુન પૂછવા માંડ્યો, આ ક્યાંથી આવે છે બધું તેજ? આ મારી તરફ કેમ આવે છે? ભગવાન કે તું મારો અંશ છે, તને બધી ખબર છે કે અસ્વસ્થામાં આ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, હવે પાછું વાળતા તને આવડે છે. તો તરત આચમન લઈ અને પ્રભુની આજ્ઞાને અનુસર્યા. જળનું આચમન કરી ભગવાનની પરિક્રમા કરી તે બ્રહ્માસ્ત્રના નાશ માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. કોણે? અર્જુને. બાણોથી વીંટળાયેલા બંને બ્રહ્માસ્ત્રનું તેજ એકબીજામાં ભળી જાય, સ્વર્ગ, પૃથ્વી અને આકાશમાં ફેલાઈને પ્રલયકાલીન અગ્નિ અને સૂર્યની જેમ વધવા લાગ્યા.
સુબોધિની છે. શ્રુત્વા ભગવતા પ્રોક્ત, ભગવાને જે કહ્યું તે સાંભળીને ફાલ્ગુન એટલે અર્જુન આખા ભાગવતમાં કે મહાભારતમાં કે ગીતામાં અર્જુનનો જે અર્થમાં જરૂર હોય ને એ નામ આપે. અર્જુન કે, પાર્થ કે, ફાલ્ગુન કે, પાંડુપુત્ર કે, કૌરવ શ્રેષ્ઠ કે, ભગવાનને જે અનુસંધાન, જે લીલા, એવું નામ. અત્યારે અહીંયા ફાલ્ગુન કીધું. પરવીરહા, દુશ્મનના વીરોને મારનાર. દુશ્મનોમાં વીર હતા, શૌર્યવાળા હતા, પણ એને અર્જુને માર્યા. આ પદથી અર્જુનનું સામર્થ્ય બતાવું છે. તમ પરિક્રમ્ય, કાર્યની સિદ્ધિ માટે ભગવાનની પરિક્રમા કરી. પરિક્રમા કરો ને એટલે તમે જે કાર્ય કરવા જાઓ છો એની સિદ્ધિનું અનુસંધાન જણાવે છે. આપણે ગિરિરાજજીની પરિક્રમા કંઈ જોઈતું નથી. આપણા પ્રભુએ કરી હતી, બધા ભોગ ધરાવ્યા, પછી કે હાલો આરોગવા દો, હવે આપણે પરિક્રમા કરી લઈએ. તો દિવાળીની રાત્રે ઠાકોરજી પરિક્રમા કરી. ગણેશજીને કહ્યું કાર્તિકેયને કે જાઓ પૃથ્વીની પરિક્રમા કરી આવો. કાર્તિકેય તો હોશિયાર હતા, દોયડા. આ સોંઢાળા તો મારી જેમ ક્યાંથી જઈ શકે. એ કે આપણા મા બાપની પરિક્રમા કરી લ્યો. રાજી થઈ ગયા. તો પરિક્રમા કરો એટલે તમારું કાર્ય સિદ્ધ થાય. આ બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રની નિવૃત્તિ કરનારો છે. પણ અશ્વત્થામાને મારવા માટે જો ધારત તો અશ્વત્થામાને મારત. પ્રભુ સાથે હોય ને અયોગ્ય કાર્ય ક્યારેય ન કરવા દે. 5 પોતાના પુત્રને મારી નાખનાર અર્જુન, અશ્વત્થામાને અર્જુન ધારત તો ત્યાં જ પતાવી દેત. પણ દ્રૌપદી પાસે લઈ આવ્યા અને દ્રૌપદીએ કેટલું સરસ કીધું કે આ તમારો ગુરુપુત્ર છે, જેની પાસે આ વિદ્યા શીખા. આજે મારા જેવી માં મારા પુત્ર ગયા તો વલોપાત કરે છે, મારે 5 પતિ છે તોય. તો આની માને તો પતિ નથી, દ્રોણ તો પહેલાં પહોંચી ગયા. હવે એકલો અશ્વત્થામા જ છે, એને તમારે મારવો છે, બ્રહ્મ હત્યા લેવી છે? ના 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 ના, મૂંચ મૂંચ, છોડી દો છોડી દો. આવશે આગળ બધું. અને પ્રલયકાલીન સૂર્ય અને સંકર્ષણ ભગવાનના મુખમાંથી નીકળતા અગ્નિની જેમ સર્વનો નાશ કરવા આગળ વધ્યા. માટે બંને બ્રહ્માસ્ત્રનું તેજ નિવૃત્ત થવું જોઈએ. ભેગા તો થઈ ગયા પણ તેજ ભળી ગયું બેયનું. હવે નિવૃત્ત કરવું પડે, નહીં તો દુનિયા આખી બળી જાય તેજમાં. હવે કે છે દૃષ્ટવાસ તેજસ્સુ તયો શ્રી લોકાન મદન હત દહ્યમાના પ્રજા સર્વા સાવર્તકમ સંસત. 31મી આર્યા. પ્રજોપલ લાક્ષ્ય લોકવ્યતિકરમ ચતમ મતમ ચ વાસુદેવસ્ય સંજહારાર્જુનો દ્વયમ. અર્થ, એ 2 બ્રહ્માસ્ત્રનું એકત્ર થયેલ મહત તેજ 3 લોકને બાળતું હતું. તેના તેજથી દાજતી સર્વ પ્રજાએ એને પ્રલયકાળનો અગ્નિ માન્યો. પ્રલય આવે ત્યારે આવું અગ્નિ ને વાવાઝોડું ને વરસાદ ને અને પ્રલય થાય ને બધું નષ્ટ થઈ જાય, પ્રભુમાં બધું સમાઈ જાય. પ્રજા સમજી ગઈ કે હવે પ્રલયકાળ આવ્યો, હવે પતી ગયું. અને પછી બેયનું તેજ કેવી રીતે ઓછું કરે છે એનું વર્ણન. એવી રીતે પ્રજાનો ઉપદ્રવ અને લોકનો નાશ થતો જોઈને વાસુદેવ ભગવાનનો પણ એવો જ મત છે એમ જાણીને અર્જુને બંનેનો ઉપસંહાર કર્યો.
મૂળ શ્લોકમાં અસ્ત્ર તેજ પદ એક વચનમાં મૂક્યું છે, કારણ કે બે બ્રહ્માસ્ત્રનો તેજ હોવા છતાં એકમેકમાં ભળી જવાથી એક જ તેજ દેખાતું હતું. મૂળ શ્લોકમાં પ્રજાપદથી દક્ષ વગેરેનો પણ સમાવેશ કર્યો છે. ભગવાનના સાનિધ્યથી અર્જુનને જાણ્યું કે આ તેજનો ઉપસંહાર ઓછું નહીં કરવામાં આવે તો પ્રલય થઈ જશે. વળી ભગવાનનો પણ એવો જ અભિપ્રાય છે એમ જાણ્યું. ભુવાદી લોકોનો નાશ થઈ જશે એમ જાણી બધા પર ઉપકાર કરવા અર્જુને એક જ ગુરુ દ્રોણાચાર્યથી પ્રાપ્ત બંને બ્રહ્મશાસ્ત્રનો ઉપસંહાર પોતાનામાં કર્યો. દ્રોણે આ એક અર્જુનને શીખવાડ્યું હતું કેમ છોડવું ને કેમ વાળવું. કેવા ગુરુ પોતાના પુત્રને નહોતું શીખવાડ્યું અને બેયનો ઉપસંહાર કર્યો. સંજહાર અર્જુનોદ્વયમ પદથી કહ્યું. મૂળ શ્લોકમાં તમ પદથી પ્રજા વગેરે લોક અને સ્વયં અર્જુનને બાળતો અગ્નિ કહ્યો છે. બંને અસ્ત્રોના ઉપહારથી અધિક તેજ મળશે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણનો પણ એવો જ મત છે. એ વાત ભગવાનના સંબંધથી જાણી અર્જુને બંને અસ્ત્રોના તેજનો ઉપસંહાર કર્યો. તે મતમ ચ વાસુદેવસ્ય પદથી કહ્યું છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे शंकरस्थल कुंड पे कोमलदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कोट पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कोण पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं कली में जासो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.